સમગ્ર દેશમાં આજે સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી। રાજકોટ પણ આજે દેશભક્તિના રંગે રંગાયું હતું અને મહેમાનો દ્વારા, યુવાનો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, નાગરિકો દ્વારા, આ બધા લોકો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અગત્યનું છે કે ગૃહ મંત્રાલય દ્વારા હવે રાજકોટમાં નવા 2 પોલીસ સ્ટેશન માટેની મંજૂરી પણ આપવામાં આવી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। દેશભરમાં બધી જગ્યાએ ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી હતી, તેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના દિવસે સ્વતંત્રતા પર્વની ઉત્સાહ સાથે, ગર્વની લાગણી સાથે ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ હેડક્વાર્ટર ખાતે ચૌધરી હાઈસ્કૂલ અને જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરવામાં આવી હતી। આજે ધ્વજવંદન પૂર્વે વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં નવા 2 પોલીસ સ્ટેશન એટલે કે નવા માધાપર અને સરદાર મળીને 2 પોલીસ સ્ટેશનને મંજૂરી પણ આપવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું છે કે ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં આજે 2 પોલીસ સ્ટેશનની માટેની વાત છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો સરદાર વિસ્તાર પોલીસ સ્ટેશનથી દૂર હોવાથી સરદાર અલગ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારોને છૂટા કરીને એક નવા માધાપર પોલીસ સ્ટેશન બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી છે। અત્યારે રાજકોટમાં 15 પોલીસ સ્ટેશન કાર્યરત છે। નવા 2 બનતા 17 આંકડો પહોંચવાનો છે। આવતા દિવસોમાં એ શરૂ કરી દેવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। નમસ્કાર।